ગઈકાલે આણંદ શહેરના મિનર્વા ચોકડી પાસે આવેલ જૈન દેરાસર પાસે એક અજાણ્યા ઈસમને તીક્ષ્ણ હથિયારના ઘા મારી મર્ડર કરેલ હોવાની હકીકતની જાણ થતાં અમો તથા આણંદ ટાઉન પીઆઈ ઝાલા સાહેબ તથા તેમના સ્ટાફના માણસો સાથે બનાવવાળી જગ્યાએ તાત્કાલિક ગયેલા. આ બાબતે આજુબાજુમાં તપાસ કરતા આ મરણ જનારને કોને કઈ રીતે માર્યો છે તેમજ મરણ જનાર કોણ છે તે બાબતે કોઈ પણ હકીકત મળી આવેલ નહીં. ત્યારબાદ આ ડેડ બોડીને જનરલ હોસ્પિટલમાં પીએમ માટે રવાના કરેલ. આ મૃતક અનનોન હોય જેથી નેત્રમના સીસીટીવી કેમેરા તેમજ અન્ય સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા હકીકત એવી જણાવેલ કે આ મરણ જનાર શૈલેષ મગનભાઈ ભગોરા ગઈકાલે રાત્રે 9:30 વાગ્યાના સુમારે પોતે કડિયા કામ કરતા હોય મજૂરી માટે મજૂર શોધવા માટે આવેલા હતા. તેમની સાથે તેમના મિત્ર સુરેશભાઈ બારૈયા પણ હતા. તેઓ બંને મોટરસાઇકલ લઈને જતા તે વખતે જૈન દેરાસર પાસે આ મર્ડર કરનાર ઈસમ તથા તેની સાથે એક અન્ય ઈસમ બેઠેલા હતા અને મર્ડર કરનાર ઈસમ તેના ખિસ્સામાંથી કંઈ કાઢતો હોવાનું જણાઈ આવતા મરણ જનારે તેને આ ચોરી કરે છે કે તેમ બાબતે પૂછતા તેઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. ગળદાપાટોનો માર મારેલો હતો. એ દરમિયાન આ કામના મર્ડર કરનાર આરોપીએ મરણ જનારને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઘા મારી અને મર્ડર કરેલ હોવાની હકીકત જણાઈ આવતા આ બાબતે મરણ જનારના ભાઈ મહેન્દ્રભાઈ મગનભાઈ ભગોરાએ આ બાબતે ફરિયાદ આપતા મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ મર્ડરનો ગુનો અનડિટેક હોય જેથી નેત્રમના સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરતા આણંદ ટાઉનના તૌસીફ પોલીસ કોન્સ્ટેબલ તૌસીફ તથા તીર્થરાજસિંહ નામના બંને પોલીસ કોન્સ્ટેબલને મળેલ હ્યુમન રિસોર્સિસનો ઉપયોગ કરી આ ગુનામાં સંડોવાયેલ જફર નામના 18 વર્ષના એક વ્યક્તિને અટક કરવામાં આવેલો છે. તેની પાસેથી જે ગુનાના કામે તેને વાપરેલ છરી તથા જે ગુનો કરતી વખતે જે કપડાં હતા તે પણ કબજે કરવામાં આવેલા છે અને વધુ તપાસ હાથ ધરેલ છે. ના, ગઈકાલે જ્યારે ડેડ બોડી જોઈ અને ત્યારે પીએમ કરેલો હતો. હાલ પીએમ કરવામાં આવેલું છે તેમજ આરોપીની પણ ઇન્ટ્રોગેશન દરમિયાન આવી કોઈ હકીકત હાલ સુધી તપાસ દરમિયાન જણાઈ આવેલ નથી.